जुगल को पल पल करूं प्रणाम। मेरी भवबाधा हरो राधा नागरी श्याम। तुम्हारी कृपा कटाक्ष से सुलभोत निजधाम सुलभो। बोलो कृष्ण कन्हैया लाल की, निजानंद स्वामी की, प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की, परमहंस महाराज की, तीनों धाम की, सुंदर साथ की, लल्लू जी भट्ट महाराज की प्रणाम। आजे प्रणाम। आज तारीख 23/4/25 गुरुवार વિતક કથાનો 10મો દિવસ છે। રાજજી મહારાજની અસીમ કૃપાથી આપણે ધામધણીના ગુણગાન ગાઈ રહ્યા છીએ, આપણા પર વીતેલી વાતો કહી રહ્યા છીએ, એટલે એને વિતક કહે છે। અને આ વિતક એટલે ફરીથી પુનરાવર્તન થાય છે। વિતક એટલે પરમધામની વિતક, વ્રત, રાસ અને જાગણીમાં પણ આજની દિવસ સુધીનો જે કંઈ આવે તે વૃત્તાંત આવે તે વિતક। ઠીક, હવે થોડા પ્રશ્નો પૂછી લઈએ અને આગળ ચાલીશું। પ્રશ્નોમાં સૌથી પહેલો પ્રશ્ન, માવજીભાઈની પેઢી અને ત્યાં સ્વામીજી ઉતારો કરે છે અને તે વખતે માવજીભાઈને કોઈક એક સમયે ખોટું લાગ્યું તો એમને શું સજા થઈ? બોલો। બિલકુલ બરાબર ધ્યાન આપ્યું છે, ખૂબ સરસ જવાબ, 2માંથી 3 માર્ક। સરસ, આમ પૂર્વાપર સંદર્ભ સાથે ધ્યાન છે પૂરેપૂરું, બહુ સરસ છે। અને બીજો વિષય હોય, આવાસી બંદર પર કયા વેપારીને ત્યાં સ્વામીજી ઉતારો કરે છે? હા બોલો। હા બરાબર, બિલકુલ સાચું, ભૈરવ શેઠને ત્યાં ઉતારો કરે છે। ફરીથી પાછો પ્રશ્ન એના જેવો છે, બાયજુરાજને ચાંચિયા પાસેથી કોણ છોડાવે છે? હા બોલો। કેમ? હવે પ્રશ્ન, હા બેસી જાઓ, કંઈક બીજા જવાબ આપશે નગીનભાઈ। બરાબર, જ્ઞાતિના। આના ઉપરથી શું સમજવાનું કે જ્યારે સાંસારિક પરિસ્થિતિને વાસ્તવિકતા છે, જ્યારે મુશ્કેલી આવે ત્યારે વ્યક્તિ શું કરે? પોતાના પરિવારને સાચવે। થોડીક જરા અનુકૂળતા પડે તો પોતાના સમાજને સાચવે, પોતાના સગાવાલાને સાચવે, પછી થોડીક અનુકૂળતા આવે તો પોતાના સમાજને સાચવે। આ જૂના સમયની પરંપરાને આજે પણ થોડું ઘણું એવું તો રહે જ। પછી પોતાનું ગામ આવે, પછી પોતાનો તાલુકો આવે, જિલ્લો આવે, રાજ્ય આવે, દેશ આવે। તો મોદી અત્યારે દેશ ચલાવી રહ્યા છે। જો આ આખો એક ચેનલ છે। અહીંયા એ સમયની અંદર પરિવારો જે છે તે પરિવારોને જ્ઞાતિ માટેનું ખૂબ ગૌરવ રહેતું। આજે આપણે જ્ઞાતિનું ગૌરવ ભૂલી ગયા છે। જુઓ, સમજ્યા,
જે મર્યું તે ઉઠાઈ લાયા, ગમ્યું ને એટલે ઉઠાઈ લાયા. મા બાપ શું કે પાછા, હવે એને ગમ્યું છે તો આપણે શું કરીએ, ના જોઈતી ભાંજગળમાં પડો. એટલે સમાજ અને સમાજની અંદર રહેલી સ્પેશિયાલિટી, વિશેષતા ખતમ થવા માંડી છે. આ બહુ મોટો વિષય છે અને અત્યારે જો નહીં વિચારવામાં આવે તો કદાચ આપણા સંસ્કાર તો જશે જ, પણ યાદ રાખજો, આપણા સંસ્કાર તો જશે જ, પણ આપણી સંસ્કૃતિ જતી રહેશે, આપણી વિચારધારા જતી રહેશે. આજે આપણે ઓહો કરીએ છીએ, ચાલે આવું તો હોય, એમાં તો શું હવે, અત્યારના જમાનામાં છોકરાને ગમે તે ખરું, છોકરીને ગમે તે ખરું, એ બિલકુલ ખોટો પ્રવાસ છે. આ વિષય નીકળ્યો એટલે પૂરી ચર્ચા કરી લઈએ. એમાં એવું છે કે માની લો કે એક વૈશ્ય છે, વૈશ્ય એટલે વેપારી. વેપારીનો પરિવાર જે છે એની માનસિકતા કેવી હોય, ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ કરવું અને કેવી રીતે વધારે કમાવવું, સ્વાભાવિક પ્રક્રિયા છે, એમાં કંઈ ખોટું નથી. એના સંતાનોમાં પણ એ પ્રકારના ગુણ આવે કે ના આવે, કમાવવું, ભેગું કરવું. હવે બ્રાહ્મણ છે, બ્રાહ્મણ પરિવારનો સ્વભાવ કેવો હોય, આપવું, આશીર્વાદ આપવા. તમે 5 રૂપિયા આપો ને તો પણ બ્રાહ્મણ એમ કહે ખૂબ સુખી થાવ, તો કેટલો મોટો આશીર્વાદ. એક સ્વભાવ છે છોડવાનો. ઠીક છે, જીવન ચલાવવા માટે જે કંઈ કરતા હોય, પણ એનો સ્વભાવ છોડવાનો છે. હવે બ્રાહ્મણ અને પેલો વૈશ્ય બે લગ્ન કરે તો બ્રાહ્મણ આપવાવાળી વૃત્તિ અને પેલાને ભેગું કરવાવાળી વૃત્તિ, હવે એમનું જીવન સરખું જાય ખરું? કહો જોયું. ઇન્ટરકાસ્ટ મેરેજમાં આ પ્રોબ્લેમ આવે છે. આ તો ખાલી એક ઉદાહરણ આપ્યું મેં. આ ઉદાહરણ મેં સાચું આપેલું છે, બનેલી ઘટનાનું આપ્યું છે. પેલો છોડતો જાય, પેલી કોકને ત્યાં સારું આવે તો પછી કશું ના મેળ પડે તો લેતી આવે, છાની માની લઈને, પણ ભેગું કરે. પણ આ વસ્તુ છે. પટેલ લોકોમાં ઉદારતા બહુ હોય, આખા બોલા હોય ને. ભારતીય હાથો કો બરાબર છે, બહુ ઉદારતા હોય. અને એમાંય વળી પાસે કોઈ ચિંગુસ જોડે લગ્ન કરી લીધું હોય તો શું થાય? છોકરી આગળ તાર બાપી શું આવે, બરાબર કે નહીં? થાય કે ના થાય? અને પછી છોકરો હોય તો પણ શું થાય? અરે તમે લોકો આવા છો, કોઈને આપવાનું હોય તો વિચાર કરો છો, આપો. જો એ ક્યાં મેળ પડે, કહો જો મને. આ એક સ્પેશિયાલિટી છે. અને એટલા માટે જ્ઞાતિમાં લગ્ન કરવાથી જે તે જ્ઞાતિની વિશેષતા સચવાઈ રહે, ધ્યાન રાખજો. અને એ પરંપરાથી, બરાબર, ક્ષત્રિયોનો દીકરો હોય, કશું ચલાય ના લે, એના તરત ઊભો થઈ જાય. અને બીજો હોય તો અને જવા દો. એ જમાનાની તાસીર છે, સ્પેશિયાલિટી છે. તો ઠીક છે, હવે આપણે અહીંયા બાયજોરાને કેમ છોડાવ્યા જ્ઞાતિવાળાને, તો જ્ઞાતિવાદ પહેલાં હતો એ બહુ સારો હતો એમ અહીંયાથી કહેવામાં આવે છે. બાકી તમારે કરવું હોય કરવાનું. ઉપકારના બદલામાં શ્રીજીએ પરમાત્માના દર્શન કરાવવા માટે ભૈરવ શેઠ પાસે કઈ શરત મૂકી અથવા કયા ઉપાય બતાવ્યા? એક કહો. હા બોલો. बिना तंबाकू छोड़ दो. नंबर 2 માંસ મછલી. પછી ત્રીજું પરદારા એટલે વ્યભિચાર. અહીંયા દારા એટલે પુરુષે લેવાય, સ્ત્રી બેવ લેવાય. પછી છેલ્લું और शराब और सब कैप. कैप આમાં કેપ શબ્દ ગઈકાલે થોડું હિન્ટ આપેલું. કેપ એટલે શું? નશો. મને
આટલા આના વગર ન ચાલે. ચા કોફી એક્સપાયર છે. ઘણા લોકો એમ કે મને જમ્યા પછી છે ને થોડુંક મીઠું તો જોઈએ, ગળ્યું, એના વગર ના ચાલે. આ કે આવું જુદી જુદી દરેકને ટેવ હોય. ઘણાને મુખવાસ શોધે. નો ડાઉટ જમ્યા પછી મુખવાસ ખાવો એ સાયન્ટિફિક રીતે બરાબર છે, પણ કે મુખવાસ કોકને ઘેર જાય તો આ મુખવાસ છે કે નહીં કે બોલો શોધીએ મુખવાસ. ઠીક, તો આ બધો કેપ છોડવો જોઈએ. ભૈરવ શેઠને કેટલા દિવસમાં અનુભૂતિ થઈ? 4 દિવસમાં. સ્વામીજી પછી બાયજુરાજ વાળો વિષય આવે છે અને બાયજુરાજને ખંભાલિયામાં ધરપકડ થાય છે અને તે વખતે રસોઈ કોણ બનાવે છે ને કોણ જમે છે? હા બોલો, હા બોલો. હા, અને જમે છે કોણ? બીજા કોઈ નવા ઊભા થો. હા બોલો. સુરતના 8 ડાકર બ્રાહ્મણો. હવે બાયજુરાજના હાથનું જમવું તો સાક્ષાત સવાલ જ નહોતો, બરાબર છે. પણ આજની તારીખમાં વ્યવહાર, હું આજની વાત કરું, વ્યવહાર આપત્તિકાળ હોય ત્યારે યાદ રાખજો, આપત્તિકાળ હોય ત્યારે બધા જ ધર્મો છોડીને પોતાનો જીવ સાચવવો. એ સિવાય આડું અવળું ખાવાની જરૂર નથી, આડે અવળે ખાવાની જરૂર નથી. શાસ્ત્રોમાં તો એવા ઉદાહરણો આપેલા છે કે જે તમે કલ્પના ન કરી શકો. આપત્તિકાળ એટલે એમ લાગે કે હવે તો સારું નહીં ચાલે, ત્યારે જેની પાસેથી પેટને ચલાવવા માટે જેટલું જોઈએ એટલું તો લઈ લેવાય. છૂટ. ગુરુજીને આવું છૂટ, આપત્તિકાળ માટે છૂટ. બરાબર છે. આપણે પટના ગયા હતા, સરસ રીતે લઈને આવ્યા હતા, કોઈ તકલીફ નહીં. એટલે આ એક વિષય હતો. ત્યાર પછીના વિષયો હવે નથી લેતા, કારણ કે સુરતમાં આપણે પહોંચી જઈએ છીએ અને સુરતમાં ત્યાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે કૃષ્ણના 3 ભાગ પાડો છો. અરે કૃષ્ણની સોરી, મોરારી બાપુ બોલતો કૃષ્ણની બાબતમાં એમણે કહ્યું કૃષ્ણનો જન્મ થયો, ગોકુળમાં લીલા કરી, મથુરામાં ગયા, મથુરામાં વિદ્યા ભણ્યા અને ત્યાર પછીથી જરાસંધ સાથે યુદ્ધ કર્યું અને દ્વારકા ગયા. દ્વારકા જઈ અને 125 વર્ષ સુધી એમણે પૃથ્વી પરનો ભાર ઉતારવાનું કામ કર્યું. તમે કેવી રીતે કૃષ્ણને 3 રીતે વર્ણન કરો છો? ત્યારે સ્વામીજી અહીંયા જવાબ આપે છે અને કહે છે કે ભાઈ વેદશાસ્ત્ર, ચોપાઈ દોરાઈ દેવાની છે પાછળી, વેદશાસ્ત્ર પુરાણમાં 3 પ્રકારે કૃષ્ણ શ્રીજી કહે સાંભળ સખા, અજાણને એ પ્રશ્ન, અજાણને એ પ્રશ્ન. અજાણ્યો માણસ હોય એને થાય. સ્વામીજી કેટલી સહજતાથી જવાબ આપે છે. તમને શું ખબર પડે કૃષ્ણના 3 ભાગ છે એવું ના બોલ્યા. ભાષા મીઠી હોવી જોઈએ. એટલે એક પંક્તિ છે, કાણાને કાણો ન કહીએ, કાણાને કાણો, પ્યારે પ્યારે પૂછીએ, સિદ્ધને ગુમાવ્યા ને. ભાઈ આ આંખો કેવી રીતે ગઈ? પ્રેમથી પૂછીએ તો પેલો ખોટું એ ના લાગે, જવાબ પણ હંમેશા જ્યારે કશું બોલવાનું હોય ત્યારે પ્રેમથી બોલવું. સ્વામીજી કહે છે કે ભાઈ એ તો એવું છે ને, અજ્ઞાની માણસ હોય એને ખબર ના પડે. અને આપણે ત્રિધા લીલાની થોડીક ચર્ચા ત્યાં કરેલી, આજે એનું થોડું રિવિઝન કરી લઈશું. જ્યારે સમજવું હોય તો ધર્મગુરુજીની પ્રશ્નોત્તરી બુક છે, લગભગ ઘણા ઘરમાં હશે, એમાં બહુ સરળ ભાષામાં લખેલું છે. તો કૃષ્ણના ત્રિધા લીલામાં
શ્રીધર સ્વામીનો શ્લોક આપણે કહેલો, આજે ભગવદ્ ગીતાનો શ્લોક એક જરા યાદ આવી ગયો. 15મો અધ્યાય અને 16-17મો શ્લોક. દ્વા એમાં ભૂષવ લોકે ક્ષરશ્ચ અક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થ અક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષ તો અન્ય પરમાત્મેતિ ઉદાહરણ. એને પરમાત્મા કહે. આ ભગવદ્ ગીતા બોલનાર વિષ્ણુ ભગવાન છે. પરોક્ષ રીતે નારાયણજી પણ કહી શકાય. તો શું છે આ જગતમાં? વા એમો પુરુષો, આ જગતમાં બે પુરુષ છે. ક્ષરશ્ચ અક્ષરશ્ચ. એક ક્ષર છે, બીજા અક્ષર છે. ક્ષર કહેતા નાશવંત છે અને અક્ષર કહેતા કુટસ્થ અવિનાશી છે. પરંતુ વિષ્ણુ ભગવાન જાતે કહે છે ઉત્તમ પુરુષ તું અન્ય ઉત્તમ પુરુષ તે બીજો છે, હું તો નહીં જ. અને તોય આપણે બોલીએ હરિ બોલે શ્રી હરિ. એટલે એ સમજ નથી પડતી. સ્વામીજી જો એ સમજાવે, જો ભગવદ્ ગીતા આમ કહે છે અને પછી ત્રિધારીના સમજાવે છે. તત્ર ભેદઈ અનેક. એમાં 3 પ્રકારના ભેદ છે. પહેલાં 11 વર્ષ ને 52 દિવસ. પેલા 52 દિવસ વાળો પ્રશ્ન વાળા નથી. 11 વર્ષ 52 દિવસ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની લીલા છે. ત્યાર પછી 7 દિવસ ગોકુળ, 4 દિવસ મથુરાની લીલા છે, એ ગોલોકી કૃષ્ણની છે. અને ત્યાર પછી દ્વારકાની લીલા છે. ફરીથી 11 વર્ષ 52 દિવસ પરમાત્માની લીલા, ત્યાર પછી 7 દિવસ ગોકુળ અને 4 દિવસ મથુરા એની નીચેવાળાની. એના પછી છેક એ પછી મથુરા પછી દ્વારકા સુધીની 124 વર્ષની બાકી રહેલી લીલા એ વિષ્ણુ ભગવાનની છે. 124 વર્ષનો કાળ છે. આમ 3 ભાગ પડ્યા. પૂર્ણ બ્રહ્મની લીલાની અંદર પણ અનેક ભાગ પડે છે. તત્ર ભેદઈ અનેક પ્રકાર. એમાં જેટલી આનંદની લીલા થાય છે તે વ્રજની અંદર જેટલી આનંદની લીલા થાય છે ગોપીઓની સાથે એ રાજ્ય મહારાજની લીલા, કૃષ્ણની લીલા. રાક્ષસોના ઉદ્ધાર કરવાનું થાય છે એ નારાયણજીના 4 વ્યૂહ અર્થાત વિષ્ણુ ભગવાનના 4 વ્યૂહ છે તે પણ કહ્યું. સંકર્ષણ, વસુદેવ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. આમ 4 વ્યૂહ એ જે ભૂતકાળમાં આપેલા વચનોનું પાલન કરીને દરેકનો ઉદ્ધાર કરે છે. ત્યાર પછીની બીજી વૈભવ લીલા થાય છે વ્રજમાં. વૈભવ લીલા દાખલા તરીકે ગોવર્ધન પૂજા છે, ઋષિ પત્નીઓ જોડે જે વ્યવહાર છે એ વ્યવહાર ગોલોકી કૃષ્ણની લીલા છે. એમ 3 પ્રકારની લીલા થાય છે. હવે મને એક પ્રશ્ન પૂછેલો, આજે પ્રશ્નવાળા ભાઈ હજુ પધાર્યા નથી. એમણે મને પૂછ્યું આ 7 દિવસ ગોકુળ અને 4 દિવસ મથુરા એ કેવું? પ્રશ્ન તો બરાબર છે, પણ એ કહેવું હોય તો નામો સમજાય. તેમ છતાંય ટૂંકમાં કહી દઉં. જાણ ટૂંકમાં એક આમ જાય પેલું શિક્ષકની સ્ટાઇલ આવી જાય છે એટલે રિવિઝન. આ બહુ અગત્યનો વિષય. એમ બને છે કેવું 11 વર્ષ 52 દિવસની લીલા થયા પછી કૃષ્ણ બંસરી વગાડે છે, ગોપીઓ બધા આવી જાય છે, 12,000 બ્રહ્માંગાઓ આવે છે. એ વખતે 24,000 ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામની પણ આવી જાય છે. એક ગોપી ઉપર બમ્બે બેસે છે અને એ પેલા યોગમાયાના વૃંદાવનમાં જઈ રાસ રમે છે. સૌને ઘેર જાય છે. એ દરમિયાનમાં સમગ્ર બ્રહ્માંડનો નાશ થાય છે. કૃષ્ણજી બંસરી વગાડે છે અને બધા જાય છે ત્યારે બ્રહ્માંડનો નાશ થાય છે. કશું જ રહેતું નથી. એ પછીથી 2 ઘટના બને છે. પરમધામમાં આપણે બધા ગયા, સખીઓ ગયા. રાજી મહારાજ પેલો દુઃખ ખેલતો જોયો જ નહીં. અમને દુઃખ તો કશું લાગ્યું ને. દુઃખ ક્યાં તમે કહેતા ભૂલી જઈશું, કશું થયું તો નહીં આવું કે છે.
એ ખેલ તો બતાવવો પડશે કે એમ. સારું, આ બાજુ અક્ષર ભગવાન રાજ્ય મહારાજ અદ્રશ્ય થયા ત્યારે અક્ષર ભગવાન પોતાના ધામમાં જાગ્યા. તબ ચિંતન ચોક ભાઈ અક્ષર કોણ બન કોણ સખી કોણ હમ. આમ વિચારે છે ત્યાં રાસ એમના હૃદયમાં અખંડ હતો અને બધું વિચાર્યું ત્યાર પછી બ્રજલીલા અખંડ થઈ. હવે એક વાત છે, મેં તમને તે વખતે પણ કહ્યું કે એમના કેવલની ભૂમિકામાં મહાકારણ કારણમાં આ અખંડ થયા પછી અંદર આનંદ તો છે જ. સરસ મજાનું પિક્ચર જોઈને આવ્યા હોઈએ અને જો ગાયન યાદ આવી જાય તો ડોબોલવા મળે, પગલવા મળે, બને ને એવું યાદ આવી જાય. એવી રીતે અક્ષર ભગવાન યાદ કરે છે ને આનંદ આવે છે. એની અસર એમના પગના ભાગમાં પડે છે, અર્થાત અવ્યાકૃતમાં એનું પ્રતિબિંબ પડે છે. હવે અવ્યાકૃત શું એ કહું? અક્ષર ભગવાનના 4 સેક્શન મેં હાથ કરી ગયેલું: સત સ્વરૂપ, કેવલ, સબલિત અને અવ્યાકૃત. અવ્યાકૃતમાં 2 ભાગ પડે, એક અખંડ અને એક બનવા મટવાનો ભાગ. પેલો બનવા મટવાવાળો ભાગ હતો એમણે જોયું, અને અખંડમાં જોયું. આનંદ 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 આનંદ, વાહ 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 વાહ. અમને પણ જોવા મળે તો અમને પણ આનંદ મળે, અમે એનો આનંદ રહીએ તો એમાં જવા મળે તો. અને એક વાત છે, અક્ષરધામ પણ અખંડ, યાદ રાખજો. પરમધામ અખંડ, એમાં જે કોઈ ઈચ્છા થાય એ પૂરી થાય ને કરવી પડે. અક્ષર ભગવાન કે ઓલરાઈટ, અને એ જ ક્ષણે 2 કારણથી ત્રીજું બ્રહ્માંડ થઈ, આ બીજું બ્રહ્માંડ થઈ. પહેલું નાશ પામ્યું, બરાબર છે, ક્લિયર. ક્યારે નાશ પામ્યું? બધા ગયા પરમધામ રાસમાં ગયા ત્યારે ફરી બન્યું એઝ ઇટ ઇઝ. જેવું પહેલા હતું તેવું જ બન્યું. અને એના અસંખ્ય વર્ષ થઈ ગયા અને એમાં ગોપીઓ 4,500 વર્ષ પહેલાં, આજથી 5,000 વર્ષ પહેલાં અહીંયા આવી. ક્યાં? વ્રજમાં. કૃષ્ણમાં શું બન્યું? કૃષ્ણ પણ સેમ, બધું સેમ, ગોપીઓ સેમ, બધું સેમ. એ જે પ્રલય થયો ને, યાદ રાખજો નામ, પ્રલય થયો અને નવું બન્યું, એવું ને એવું બન્યું. એને અવાંતર પ્રલય કહ્યો છે શાસ્ત્રોમાં. એનું અંગ્રેજી મેં કરી નાખ્યું છે. ટાઈમ બિંગ પ્રલય, ક્ષણિક માટે પ્રલય થયો, હતું એવું એવું બની ગયું. હવે બન્યું, કૃષ્ણ આવ્યા તો કૃષ્ણમાં રામજી હવે જો એક સ્ટેપ નીચે જશે. પેલા ગોલોકી કલેવર હતું, વિષ્ણુ ભગવાનનું કલેવર થયું. આત્મા ગોલોકનો આવ્યો, જો અક્ષરનો આવેશ આવ્યો. પેલા રામજી મહારાજનો આવેશ હતો, હવે અક્ષરનો આવેશ આવ્યો અને કૃષ્ણ પોતાને ઘેરથી ઉઠ્યા. હવે ગોપીઓમાં બ્રહ્માંગનાઓ ના મળે તો કોણ? જે પેલી અવ્યાકૃતમાં અખંડની વેદની રૂચાઓ જેમણે ખેલ જોવાની માગણી કરેલી એ આવી ગયા. હવે આ વેદની રૂચાઓ શું પાછું જાણવું પડે, એ તો પ્રશ્ન પૂછવો જોઈએ. વેદનો 4 લીટીનો શ્લોક છે અને રૂચા કહેવાય. એને જીવંત કહેવામાં આવે છે, સમાધિ અવસ્થામાં ઉતરેલી. અને એનું મૂળ સ્થાન એ અક્ષર ભગવાનના અવ્યાકૃતમાં છે અને એ અખંડ છે. એમણે જોયું એ પ્રમાણે અખંડ ગોલોક છે, ત્યાં પણ જોયું 3.5 કરોડ ગોપીઓ. એ બધા જ ગોકુળમાં આવી ગયા, ગોપીઓની ઉપર બિરાજમાન થયા અને સવારમાં સૌને ઘેરથી ઉઠ્યા. અને પછી જે પ્રમાણે પહેલાં બનતું હતું એમ બનવા લાગ્યું. કૃષ્ણ ગાયો ચરાવવા ગયા. જો એ જ કશો ફેરફાર નહીં, કારણ કે પેલો સ્ટેપ અપ થયું છે, સ્ટેપ ડાઉન થયા છે, પણ છે તો લીલા કરનારા એ જ રામજી મહારાજ સિવાયનું બધું છે.
બહુશ્રી લીધી છે, ગયા છે, ગોપીઓ મહી માખણ છે અને કૃષ્ણની જોડે. તો વેરી સેમ ડે, જે દિવસે બ્રહ્માંડ બન્યું, જે દિવસે કૃષ્ણ અને ગોપીઓમાં બધા જોશ આવ્યા, તે દિવસે શાસ્ત્રોમાં એવો શાંતિ શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે તે દિવસે 2 પૂનમ હતી. જ્યારે આપણે લીલા કરવાનો જે દિવસ હતો એ પણ પૂનમ, તો પછી વેરી સેમ ડે એ જ હોય, પૂનમ જ હતી. થોડુંક જરા ધ્યાન. પૂનમ 2 કેવી હોય તો 2 કહેવાની છું, અને એનો એ દિવસ ગણો તો પણ એનો એ દિવસ ન ગણાય, કારણ કે સાંજ તો પડી જ ગયેલી પહેલાં, સવાર ઉગ્યું એટલે 2 પૂનમ હતી. કૃષ્ણ જાય છે, સંધ્યાકાળ થાય છે, બંસરી વગાડાય છે, પહેલાં થઈ ગયું. તે વખતે ગોપીઓ બધી જ દોડીને આવે છે અને કૃષ્ણ તે વખતે 6 મહિનાની રાત્રિ કરીને આ બ્રહ્માંડમાં લીલા કરે છે. હવે રહ્યા 6 દિવસ. જે પ્રમાણે પહેલા ગોપીઓ અને કૃષ્ણ વચ્ચે જે લીલા વ્રજમાં થઈ એ 7 દિવસમાં વેદની ઋચાઓને બધાને બતાવી દીધી. એટલે 2 વસ્તુ ક્લિયર થઈ ગઈ. એક રાસ ક્લિયર થયો અને બીજા નંબરમાં વ્રજલીલા ક્લિયર થઈ. એટલે બંને વસ્તુ બતાવવાની અને બતાવી દીધી. પણ ગોલોકી કૃષ્ણ જે હતા એમણે કંસનો ઉદ્ધાર કરવાનો હતો. એટલે કેવી રીતે ગયા છો? એ કંસ જાય છે 4 દિવસની અંદર. ત્યાં આગળ કંસ ચાણું છે, પેલો હાથી છે, એ બધાનો ઉદ્ધાર કર્યો. અને પછી 4 દિવસ પૂરા થાય છે. એની આંકડી જરા કહી દો કે જ્યારે કૃષ્ણ ગોકુળમાંથી મથુરા જાય છે ત્યારે ગોપીઓએ એવું રથની આગળ આડી સૂઈ ગઈ. ત્યારે કૃષ્ણજી એવું કહેલું કે 4 દિવસમાં પાછો આવીશ, શું ચિંતા કરો છો? નંદ રાજાને તો એ ચિંતા જોડે જ ગયેલા. 4 દિવસ થયા, ત્યાં મથુરાની લીલા પૂરી કરી, બધાનો ઉદ્ધાર કરી દીધો, માતા પિતાનો મુક્તિ અપાઈ દીધી. અને પછી નદીએ નાહવા ગયા, વસ્ત્રો ઉતાર્યા. કયા? ગોપના વસ્ત્રો, મુરલી, મુગટ, બરાબર, અને વસ્ત્રો એટલે વાઘા ઉતાર્યા. અને પછી નયા ને રાજવાગે તો કેવો શિંગાર, બલ પરાક્રમ રધો નહીં લગા. રાજવાળો શિંગાર એટલે રાજાનો છોકરો જ હતો એ. એટલે પછી શિંગાર ધારણ કર્યો. હવે સામાન્ય માણસ થઈ ગયા. પછી નંદરાજાને કહે છે, હે પિતાજી, મેં ગોપીઓને વચન આપેલું હું 4 દિવસ પછી પાછો આવીશ, પણ હું આવી શકું એમ નથી. પણ આ મારા વસ્ત્રો તમે લઈ જાઓ. અને ગોપીઓ કે કેમ કનૈયો નથી આવ્યો, કાનો કેમ નથી આવ્યો? ત્યારે મારા વસ્ત્રો બતાવો, પછી અમને પછી કંઈ જરૂર નહીં પડે. તો પેલો ગોલોકી કૃષ્ણનો જોશ, અક્ષરની જે કંઈ એની શક્તિઓ એ વસ્ત્રોમાં ગઈ. અને ગોપીઓએ જોયું અને પેલું એમના હૃદયમાં બેસી. એ પછી ઘણા ઋષિમુનિઓ થાય છે. અને ઋષિમુનિઓએ આ બધું સમાધિ અવસ્થામાં જોયું અને જુદા જુદા ગ્રંથોમાં લખ્યું. એ 6 મહિનાવાળું લખ્યું. જા કારણ માયા રચી શાસ્ત્ર ભીતા કારણ. આ બધું જ લખ્યું શાસ્ત્રોમાં ઋષિમુનિઓએ. કેમ? ભવિષ્યમાં બ્રહ્મસૃષ્ટિ 3જા બ્રહ્માંડમાં આવશે અને આપણે કહીશું તમ પરમધામના શી સાબિતી પાલકા. ઠીક. અહીંયા કૃષ્ણ, હવે એ કૃષ્ણનું જરા પૂરું કરી લઈએ. કૃષ્ણજીનામાં કોઈ શક્તિ ના રહે. ત્યારે ભાગવતકારે લખેલું છે, કૃષ્ણનો જ્યારે પ્રાદુર્ભાવ થાય છે ત્યારે એવું લખવામાં, વ્યાસ જેવું લખે છે, કૃષ્ણ તો ભગવાન સ્વયં પરમાત્મા છે.
વસુદેવ ગૃહે સાક્ષાત પુરુષ પરતઃ પરઃ. હવે આને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ગર્ગાચાર્યએ પણ કહ્યું. પણ જ્યારે સ્નાન વિધિ કર્યા પછી કંસનો સસરો યુદ્ધ કરવા માટે આવે છે ત્યારે ભાગવતકારે એવું લખ્યું, ચિંતયા માસ હરિ કારણ માનુષ. હવે હરિ ચિંતા કરવા લાગ્યા, કારણ કે મનુષ્ય થઈ ગયેલા હતા. જો હવે આની આગળ પ્રણામી સિવાય કોઈ ના કરી શકે. એક બાજુ ભગવાન કહો છો, બીજી બાજુ માણસ કહો છો, તો વ્યાસજી કઈ જગ્યાએ સાચા? હવે કહે છે કે બધો જોશ જતો રહેલો અને હવે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બોલો કે કૃષ્ણ કૃષ્ણ શા માટે માને? ચિંતા કરવા લાગ્યા ત્યારે વૈકુંઠથી શંખ ચક્ર ગદા પદ્મ આવ્યા. જુઓ, વિષ્ણુમય ભય અને પછી આખી લીલા 124 વર્ષ સુધી આ રીતે ત્રિધા લીલા કરી અને બધા ખુશ થઈ ગયા. વાહ વાહ વાહ, આવું અમે જાણતા નહોતા. સુરતમાં ત્યાંના વિદ્વાનો બધા અભિભૂત થઈ ગયા. જે હતા એમને ખબર પડી ગયો વૈષ્ણવ સંપ્રદાય. પછી બીજો પ્રશ્ન પૂછાયો. હવે આ દરેક ગીતકોમાં નથી, લઘુ ભટ્ટે ડેવલપ કર્યું કે શું કહે છે, એટલે જે આપણા કોમન પ્રશ્નો સમાજમાં આવે છે બહુ સરસ રીતે લખ્યા છે. એટલે પ્રશ્ન પૂછ્યો એક જણાએ સભામાં, કહે ભટ્ટ શ્યામ એક કરો છો અવળું કામ, પ્રભુ અવતારની પ્રતિમા થઈ તે કેમ શિષ્ય તમારા માને નહીં? મૂર્તિ પૂજા કેમ કરતા નથી? સારું છે, સ્વામીજી 400 વર્ષ પછી સુરતમાં ગયા હોત તો પૂછો, તમે પોતા પૂજા કેમ ચાલુ કરો? ઠીક. હવે બહુ સરસ વાત પૂછીએ અમારે, અને આપણે જ્યારે વ્યવહારમાં બધાને આ પ્રશ્ન આવે છે, તમે મૂર્તિ કેમ નથી માનતા? એટલે પહેલાં જવાબ આપે છે કે ભાઈ સૌથી પહેલાં પરમાત્માને કોણે જોયા, તેનું સ્વરૂપ જોયું. આજે શંકર ભગવાનના બહુ ફોટા મળે છે. શ્રાવણ મહિનો ચાલે છે, ભક્તિનું પૂર આવ્યું છે. બહુ સારું છે, કંઈ ખોટું નથી, કારણ કે ભક્તિનો મહિનો છે, આપણે ભક્તિ કરવી જોઈએ. શંકરને માનવા માણસ નથી. પણ શંકરનો ફોટો કેવો હોય છે જોયો ને તમે? આજુબાજુ બરફ હોય, બરફ એક પથ્થરો મૂકેલો હોય, શંકર ભગવાન એની ઉપર બેઠા હોય, આમ ત્રિશૂળ હાથમાં ધારણ કરેલું હોય, બાજુમાં પાર્વતી પાસે બેઠા હોય, આકડી જગ્યાએ બેઠા હોય, અને પછી આજુબાજુમાં પેલો ગણ બેઠેલો, કોઠીઓ બેઠેલો હોય. સરસ આમ દ્રશ્ય તરીકે સારું છે. પણ શું શંકર ભગવાન આવા ગરીબ હતા? આવી જગ્યાએ શાસ્ત્રોમાં વાંચો, કૈલાસપુરીનું ભવ્ય વર્ણન છે, દિવ્ય વર્ણન છે, અને આપણે કેવા ચિત્ર લઈએ છીએ? એટલે ભભૂતિ લગાવે એનો મતલબ એવો નથી કે એવા બિલકુલ ગયેલું કામકાજ છે. વચનો આપે છે, કેવા આપે છે, જગતમાં કોઈ ના આપે એવા વરદાનો આપનાર શિવ. ભોળા એટલે ભોળાનાથ કહેવામાં આવે છે. હવે આ મૂર્તિ કેવી રીતે ચલાવી દેવાય કહો છો? ઠીક, વિષય પર આવી. સૌથી પહેલી વાત તો એ કહે છે કે મૂર્તિ પૂજાનો પ્રારંભ સતયુગમાં નહોતો, દ્વાપરમાં નહોતો, ત્રેતામાં નહોતો. ત્રેતાના અંતની અંદર ભાગવતની અંદર મૂર્તિ પૂજાનો ઉલ્લેખ છે એવું અહીંયા કહે છે. પણ એમાં એ પણ લખ્યું છે, જો ભાગવત ષષ્ઠ સ્કંદ અનેક પૂજા જ્યાં વર્ણવ કરી, અનેક પ્રકારની પૂજાનું વર્ણન કરેલું છે. નવધા ભક્તિ પણ છે, અને જે લોકો એ જમા થોડુંક સમજ લોકો છે. ભાગવતે શરૂઆત નથી કરી, યાદ રાખજો. ભાગવતમાં સમાજનું પ્રતિબિંબ પડેલું છે. સમાજમાં જે રીતે લોકો પૂજા કરતા એનું આલેખન કરેલું છે. અને પછી ત્યાંથી મૂર્તિ સ્થાપન થયું તે શ્લોકમાં એવું કહ્યું. એમાં પણ પછી એવું લખ્યું કે કલયુગમાં મનુષ્યો ભક્ત થશે, અને પ્રાકૃત ભક્ત જેને માનશે બધું જગત.
ભક્તો છે ને એની મૂર્તિઓ બનાવીને લોકો માનશે કે છે અને નરકમાં જશે કે છે. હવે આવા પ્રાકૃત કોણ? આ સમજવું જોઈએ. સાંઈ બાબા પ્રાકૃત, બીજા ઘણા બધા, કોઈના નામ નથી લેતા. પ્રણામી સંપ્રદાય કોઈની લીટી નાની નથી કરતો, પોતાની લીટી લાંબી કરે છે. હવે એ તો મુસલમાન હતા, તો એ લોકો જાય છે કેમ? લોભ, લાલચ. ઠીક, તો કહે છે કે આવી પૂજા કરશે. ત્યાર પછીથી ભાગવતની અંદર કપિલ સંવાદ દેવહૂતિની સાથેનો છે. એમાં એમ લખે છે, જો બહુ સરસ વાત છે. પ્રભુ કહે છે જન્મુજને તજે, ભાવ ધરી મૂર્તિને ભજે. જે લોકો મારી ભક્તિ કરવાને બદલે મારી મૂર્તિને ભજે છે તે, કપિલ કહે શાસ્ત્ર સાક્ષમાં, અગ્નિ વિન હોમે રાખમાં. હોમ કરવાનો હોય તો ઘી શામાં હોમવાનું હોય? અગ્નિમાં. રાખમાં હોમવાથી ઘી શું થાય? નકામું જાય. એવી રીતે મૂર્તિ પૂજા જો કરવામાં આવે તો રાખની અંદર તમે બધું હોમન નાખો છો, ઘી નાખો છો, ફેલ જાય. મૂળ પરમાત્માને પકડો. હું તમને કદાચ નવાઈ લાગતી છે કે આ ગુરુજી આ ફોટાનો વિરોધ કેમ કરે છે. તમારી મારી ભાવના ફોટા ઉપર સ્થિર થશે, રાજ્ય બાજુ ઉપર થઈ જશે. સ્વરૂપ સુંદર સંકુલ સકોમલ રૂપના ખોલ એ બાજુ ઉપર થઈ જશે. તો પછી ભક્તિ આપણી ક્યાં થવાની છે? પ્રેમ રચના ભક્તિ. બહુ વિચારજો તમે, પછી તમને ફાવે એ કરજો. મેં હમણાં લગભગ 6 મહિના થયા મેદની પ્રસાદ. એક સારો પરિવાર, જાણકાર પરિવાર, ધર્મ પ્રચારકનો પરિવાર, એમની પત્ની મોબાઈલની અંદર, મોબાઈલ આવી ગયો તો આગળ દબાવવાની ને, રાજ્ય સામાજિકના ફોટા મૂક કરે. પછી મને એમ થયું કે ભાઈ નાની માણસ છે, પ્રચાર કરે છે, એની ઘરવાળી આ રીતે મૂકે, બરાબર ના થાય. અને મારે થોડુંક છેડો આવી ગયો પાછું. મેં કહું તો આ ખોટું મૂકે છે. સમજાયું એને, બધી રીતે સમજાયું. આજે ફોટા મૂકે છે, તો જોયું શું કરવાનું. એટલે મેં કહું તમે વિચારજો. અહીંયા ચોખ્ખું કહે છે, પ્રભુ કહે જન મુજને તજે, મને છોડી દે, ભાવ ધરી મૂર્તિને ભજે. અને મૂર્તિને પ્રેમપૂર્વક સવારના પરમાં અગરબત્તી 5 વાર ફેરવી નાખશે, એક હાથ અહીં રાખશે, ફોટા ઉપર. પણ તારા હૃદયમાં શું છે ભાઈ? ફોટો જ છે ને. અને પછી મૃત્યુ થાય તો જીવ ક્યાં જાય? એ ફોટામાં જાય, આખા ઘરને નડે પછી. ઠીક, આ બધી વાતો છે પણ બરાબર નથી. એ પછી તો બધું બહુ લખ્યું છે. જેમ અગ્નિ પહોંચે નહીં એવી મૂઢની મહેનત ગઈ. મૂઢ કયો? વિતકકારે, શાસ્ત્રકારે કે તમે તમે જ્યાં કરવાનું છે નથી કરતા. તમે વિચાર કરો કે પ્રણામી સંપ્રદાય 400 વર્ષ પહેલાં કેટલો બધો ઊંચી કક્ષાનો છે, સહજ ભાવે આવેલો સંપ્રદાય, કોઈની નિંદા કરવા માટેનો નહીં કે ભાઈ મૂર્તિ પૂજા નહીં. આગળ આવશે. અને એ રીતે આ રીતે જાઓ. પ્રાકૃત કહેતા પામર થયો, કનિષ્ઠ સુખદેવે કયો. સુખદેવે તો કનિષ્ઠ કયો ભાગવતમાં. પછી શ્લોક બીજો આખો છે ગરુડ પુરાણનો. શું છે? ન કાષ્ટે વિદ્યતે, ન દેવો પાષાણે, ન મૃત્સુચ્ચ. આગળ ભાવે હિ વિદ્યતે દેવ, તસ્માત ભાવો હિ કારણમ. ગુજરાત ગરુડ પુરાણમાં કહ્યું છે કે કાષ્ટમાં એટલે લાકડામાં, પથ્થરમાં કે માટીમાં દેવ નથી, પરંતુ ભાવમાં જ દેવત્વ રહેલું છે. માટે ભાવ એ જ મુખ્ય છે. ગરુડ પુરાણ કહે છે, સ્વામીજી કહે છે, પ્રણામી ધર્મ તો કહે છે. પછી આગળ કહે છે કે માહેશ્વર તંત્રમાં શું કહે છે? ગુજરાતી શ્લોક નહીં વાંચે. માહેશ્વર તંત્રમાં શિવજી પાર્વતીજી પ્રત્યે કહે છે, પાષાણ આદિ મૂર્તિમાં જ્યાં સુધી ઈશ્વર ભાવ છે
અને જલાદિમાં તીર્થભાવ છે ત્યાં સુધી અજ્ઞાનનો જ સંભવ છે. કેટલું કહીએ કોજો હવે. માટે અમે મૂર્તિ પૂજા કરતા નથી. પછી કઈ ભક્તિ સાચી કહેવું તો પડે જ. કોકનો વિરોધ કરીએ કે આ તમારું બરાબર નથી તો આપણું તો કહેવું પડે ને. ત્યારે અહીંયા આગળ સિદ્ધાંત સારનો શ્લોક છે. ઉત્તમા માનસી પૂજા મૂર્તિ પૂજા ચ મધ્યમાં અધમા કલ્પિતા પૂજા બાહ્યકી ત અધમા ધમા. ગુજરાતી. માનસી પૂજા અર્થાત કેવલ મન વડે કરેલી પૂજા ઉત્તમ છે. મૂર્તિ પૂજા મધ્યમ છે. કલ્પિત પૂજા કલ્પિત ફોટો બનાવેલો અધમ છે. તે બહારના દેખાવની અને બહારના દેખાવની પૂજા અધમમાં અધમ છે. દેખાવની સરસ મજાનું મંદિર બનાવી દેવાનું મોટું ઘરની અંદર અને પછી આરતી કરવાની, નામ કરવાનું, તેમ કરવાનું, દેખાવની. અને ટાઈમના તો પછી ઘરવાળી કહે એ સેવા પૂજા કરી દેજે. ત્યાં ઘરવાળી કઈથી ટાઈમમાં બિચારી 24 કલાક કામમાં હોય. એ છોકરાને કહી દે એટલે આ સેવા કરી દે. તાકે મને નહીં આવડતી, દીવો કરી લે, ચાલશે કે. તમારો ને મારો બધાનો અનુભવ ઠીક છે. તો આ રીતે અમે મૂર્તિ પૂજા કરતા નથી. એટલે બધાએ કાનપટ્ટી પકડી. બરાબર છે. તો કે ભાઈ તમે થાળની અંદર તુલસી મૂકતા કેમ નથી? યાદ રાખજો, પ્રણામીવાળા માટે ખાસ લાલ બત્તી. તુલસી મુકાય જ નહીં. એટલે પંડિતને કે પંડિત કૃષ્ણ પૂછો, ભટ્ટ મુકુંદે નામ છે આ તો પ્રશ્ન, આ પણ ભટ્ટજીનો પ્રશ્ન. સ્વામી કેરા થાળમાં કેમ નહીં વૃંદાનો વાસ? વૃંદા એટલે તુલસી કેમ નહીં? ત્યારે કહે છે કે એમાં શું કહે છે? છબીલદાસે જવાબ આપ્યો. પંડિત કહે હું પૂછું એ જાલંધરની નારી એ પતિવ્રતા પોતે હતી, વળી સતી ઉત્તમ સારી. ભાઈ તમને ખબર નથી કે શું? ત્યારે કહે છે કે તમને એની કથા કહો કે આ વૃંદા જે મૂળ છે ને જાલંધર નામનો રાક્ષસ છે અને એની પત્ની હતી, પતિવ્રતા હતી. અને એણે બહુ તપ કરેલું. પતિવ્રતા હતી, સતી હતી. તો તપ કરવાથી એને વરદાન આપ્યું કે તારો પતિ ક્યારેય મળશે નહીં. તારું સતીપણું જે છે એ ભ્રષ્ટ થશે તો જ તારો પતિ મળશે. અને એની સાબિતી રૂપે તારા ઘરના આંગણાની અંદર લીમડાનું વૃક્ષ, અહીંયા તાળનું વૃક્ષ આપ્યું, આપણે લીમડો રાખ્યો. લીમડાનું વૃક્ષ સુકાયેલું થાય ત્યારે સમજી લેવાનું તારો પતિ મરી ગયો. હવે જાલંધર મૂળે તો રાક્ષસ, જાતિ ગુણ તો જાય નહીં. એટલે તો પછી તો નીકળી પડે, કોઈ મારવાનું તો છે જ નહીં. એ સ્વર્ગ જીતી લીધું અને સીધો ઉપડ્યો શંકર, જેમણે વરદાન આપેલું એમની પત્ની. શંકર ભગવાન પાસે યુદ્ધ કરવા ગયો. એટલે કે વરદાન મારું તો મારી સામે યુદ્ધ કરવા આવ્યો કે છે? ખરું છે? ના, હવે તો મારે કૈલાસ જીતી લેવું છે અને પાર્વતીને લઈ જવા છે. દ્રષ્ટિ ક્યાં? વિચાર કરો. એટલે શંકર ભગવાન કરે શું? યુદ્ધ તો કર્યું, સવાર સાંજ સુધી યુદ્ધ લડે, પેલો જીતે નહીં, આ હારે નહીં. શંકર ભગવાન હારે નહીં એમ કહું. પછી શંકર ભગવાને વિચાર કર્યો કે સારું આનું મૃત્યુ હવે કોઈ મોટી ટોપી પાસે જવું પડશે, વિષ્ણુ ભગવાન પાસે ગયા. આ શાસ્ત્રોમાં ચેનલ આપેલી છે. વિષ્ણુ ભગવાન પાસે ગયા, પ્રભુ કંઈક રસ્તો કાઢો. વરદાન તમે આપો છો, રસ્તો મારે કાઢવાનો, ચાલો કંઈ વાંધો નહીં થશે.